તો સાગબારામાં જમીન ખેડાણ વિવાદની મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન। સાગબારાના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે। સરકારે આ મામલે પોઝિટિવ નિર્ણય લીધો। સનદના આધારે ખેડૂતોને જંગલની જમીન ફાળવવામાં આવશે। ખેડૂતોના આંદોલનનો અંત આવશે। ઉમરપાડાના ખેડૂતો સાથે વિવાદ થતા જમીન ખેડતા રોક્યા હતા। 2 વર્ષથી વન વિભાગના કર્મચારીઓને ખેડૂતોને જમીન ખેડવા ન દીધી। આ મામલે નારાજ ખેડૂતો 15 દિવસથી ખેતરોમાં વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો તો અમે ખેડૂતને સહકાર આપી રહ્યા છીએ અને સરકારમાં રજૂઆત કરી હતી તેવી પણ સાંસદે વાત કરી। જો આજે સાગબારાના ખેડૂતો છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને ઉમરપાડાના ખેડૂતો સાથે વાદ વિવાદ થતા એને જંગલ ખાતાના લોકોએ 2 વર્ષથી ખેડતા રોક્યા છે અને એના વિરોધમાં એનાથી નારાજ થઈને આજે 15-16 દિવસથી ધરણા પર એ બેઠા છે। લીલાબેનની આગેવાની બધા ખેડૂતો અને એ બધા મિશ્ર જ લોકો છે। કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકો છે, બીજા કોંગ્રેસના પણ છે, આમ આદમી પાર્ટીના પણ બધા ખેડૂતો છે। પણ અમે બધા એક ખેડૂત તરીકે, એક આદિવાસી ખેડૂત તરીકે એમને સમર્થન કર્યું અને સરકારમાં પણ એ જ રીતના રજૂઆત કરી કે આને રાજકીય સ્વરૂપ ના આપતા એક માત્ર આદિવાસી ખેડૂતો છે ને આ જમીન પર જ એમનો નિર્વાહ છે અને સરકારે પોઝિટિવ રીતના એમના માટે નિર્ણય લીધો છે। પણ જે કેટલા વર્ષથી ખેડે, કોણ કેટલા એકર જમીન ખેડે છે એ પુરાવાના આધારે એમને જંગલની જમીન જે ભૂતકાળની અંદર જે સનદો મળી છે કેશુભાઈના સરકારમાં કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી તે વખતે જ આપવામાં, એ બેઝ પર આ લોકોને પણ જંગલની જમીન એમને ફાળવવામાં આવશે।